અને પાકિસ્તાને ખરાખરીની પણ ચેતવણી પણ આપી દેવામાં આવી છે। અત્યારે જે થઈ રહ્યું છે આપને આ મેપ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશું બિગ વોલ પર। આપ જુઓ જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ બંને દેશ અને બંને દેશના નકશા અને તેની વચ્ચેથી જે આ રેડ બોર્ડર જઈ રહી છે, આ રેડ લાઇન જે જઈ રહી છે આ છે તેની બંને દેશ વચ્ચેની બોર્ડર, એટલે જેને નામ આપ્યું છે ડુરન્ડ લાઇન। આ ડુરન્ડ લાઇન જેમ આપણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે લાઇન ઓફ કંટ્રોલ છે, જેવી રીતે ભારત અને ચીન વચ્ચે LAC છે, અને એવી રીતે જ આ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે ડુરન્ડ લાઇન છે। અને જ્યાં જ્યાં પર હુમલા થઈ રહ્યા છે એ તમામે તમામ વિસ્તારમાં એ કુલ 25 ચોકીઓ છે, અને 25 ચોકીઓ પર તાલિબાની જે સરકાર અને તેમની જે હાલની સૈન્ય જે છે તેમણે સીધો હુમલો બોલાવ્યો છે। મોટા પાયે ડિસ્ટ્રોય પણ થયું છે અને તેની પર કબજો જમાવીને પણ બેઠા છે તાલિબાન। અને સાથે જ આપણે એ પણ અપડેટ આપી દઈએ કે પાકિસ્તાનમાં અત્યારે કઈ રીતનો માહોલ ગરમાયો છે। જુઓ, આ બંને દેશ વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ તો છે। શરૂઆત કેવી રીતે થઈ તો 9 તારીખ પણ આપણે યાદ અપાવી દઈએ કે જ્યારે પાકિસ્તાને શરૂઆત કરીને કાબુલમાં હુમલો કર્યો હતો, પણ અફઘાનિસ્તાને પણ જોરદાર જવાબ આપ્યો છે। અફઘાનિસ્તાને પણ કહ્યું કે અમારા સંપ્રભુતાને તમે ઠેસ પહોંચાડી છે, નહીં છોડીએ તેનો જવાબ આપીશું। અને થયું એવું કે 48 કલાકમાં તો તૂટી પડી તેમની ટીમ, એટલે કે તેમની સૈન્ય, અને 58 સૈનિકોના મોતનો દાવો છે અફઘાનિસ્તાન એટલે કે તાલિબાન સરકારનો। અને આ એ સમય પર થઈ રહ્યું છે જ્યારે તાલિબાની સરકારના મંત્રી ભારતમાં છે, અને બીજી તરફ અફઘાનિસ્તાન કે જે પાકિસ્તાની જે ચોકીઓ છે તેની પર કબજો કરી રહ્યા છે, અને સાથે સાથે અનેક સૈનિકોને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે। તો આ ઓવરઓલ જ અમે આપને એ અપડેટ આપીએ કે કઈ રીતે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની જે બોર્ડર છે ત્યાં ભીષણ બોમ્બમારી થઈ રહી છે।